થયા છે એને રદ કરવામાં આવે અને ન્યાયતંત્ર બધા માટે એક હોય છે, ચાહે કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પણ આ ન્યાયતંત્ર મને લાગે છે ખાલી આમ આદમી પાર્ટી માટે છે, કેમ કે આ પોલીસ અને આ જે અધિકારીઓ છે એમની પગાર કમલમમાંથી આવે છે, એમને મેડલો અને પ્રમોશન કમલમમાં મળે છે, એટલે એ લોકો અમારી જેવી જનતાની અવાજ નથી સાંભળતી. ચાલુ ધારાસભ્યને તમે કેટલી ખરાબ રીતથી ખેંચીને તમે જેલમાં લઈ ગયા, તો આ જેટલા પણ પોલીસવાળા હતા ને એમના વિરુદ્ધમાં અરજી થવી જોઈએ, એમની વર્દી ઉતરવી જોઈએ અને એમને સસ્પેન્ડ કરવી જોઈએ. આપણી સાથે છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા છે, તેમની સાથે વાત કરીશું. બેન, ખાસ કરીને આજે જે રજૂઆત કરવા છે, કયા કયા મુદ્દાને લઈને રજૂઆત છે? અમારી રજૂઆત એ જ હતી કે ચેતરભાઈ પર જે ખોટો કેસ કરવામાં આવ્યો છે અને ગેરરીતિથી એમને જે જેલમાં બંધ કરવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં અમે ન્યાય આપે. ચેતરભાઈ પર જે પણ આ ખોટા કેસો થયા છે એને રદ કરવામાં આવે અને ન્યાયતંત્ર બધા માટે એક હોય છે, ચાહે કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પણ આ ન્યાયતંત્ર મને લાગે છે ખાલી આમ આદમી પાર્ટી માટે છે, કેમ કે આ પોલીસ અને આ જે અધિકારીઓ છે એમની પગાર કમલમમાંથી આવે છે, એમને મેડલો અને પ્રમોશન કમલમમાં મળે છે, એટલે એ લોકો અમારી જેવી જનતાની અવાજ નથી સાંભળતી. અને ધારાસભ્ય આદિવાસી સમાજ માટે કામ કરે છે, મનરેગાના મોટા કૌભાંડો કાઢ્યા છે, તો એમના કૌભાંડો કેવી રીતે ઢકાઈ જાય એ પ્રયત્ન છે. અને એક ચાલુ ધારાસભ્યને તમે કેટલી ખરાબ રીતથી ખેંચીને તમે જેલમાં લઈ ગયા, તો આ જેટલા પણ પોલીસવાળા હતા ને એમના વિરુદ્ધમાં અરજી થવી જોઈએ, એમની વર્દી ઉતરવી જોઈએ અને એમને સસ્પેન્ડ કરવી જોઈએ. બીજું રાધિકાબેન, કે આ જે કેસને લઈને તાજેતરની અંદર ડેડિયાપાડા ખાતે જે રેલી હતી એ લઈને તમે શું કહેવા માંગો છો? કે રેલી હતી જે ધારાસભ્ય ચેતર વસાવાના વિસ્તારની અંદર એમના વિરોધમાં રેલી જે કાઢવામાં આવી હતી, એ બાબતે શું કહેશો? જે રેલી હતી 144 પોલીસે અગર લગાઈ હતી તો બીજેપી વાળાઓને કેમ રેલી કરવા દીધી? કાયદો નિયમ તો બધા માટે એક હોય ને. આજે અમે રેલી કાઢી તો આ બધા દોડતા આવી ગયા, એકદમ લાઈનમાં ઊભા થઈ ગયા, જેવી રીતે કમલમમાંથી એમને કદાચ ઓર્ડર આવ્યું હશે. એટલે ન્યાયતંત્ર સરખું નથી, પોલીસ પણ સરખો કાયદો કરતો નથી, કર્મચારીઓ અધિકારીઓ પણ સરખો કાયદો કરતા નથી, તો એમના વિરુદ્ધમાં એક તપાસ થવી જોઈએ અને એક જનતા જાગૃત થાય અને સમાજ કઈ દિશામાં જાય છે અને એમના પૈસા કઈ ડૂબાય છે એ જાણે. રાધિકાબેન, આ જે કેસને લઈને જે સમગ્ર મામલે જે રાજકીય પણ આક્ષેપ ને પ્રતિ આક્ષેપ થાય છે, એમની સામે જે કેસ થયો છે તે લઈને શું માંગ છે આમ આદમી પાર્ટીની? એટલે સોરી, જે ચેતરભાઈ સામે જે કેસ થયો છે તે લઈને તમે શું કહો છો? કે આ કેસ કઈ પ્રકારનો છે, કેસ થયો છે, રાજકીય છે, કેવી રીતની જે ઘટના છે એ બાબતે તમે શું માનો છો? કેસ તો રાજકીય છે. મીટિંગમાં બેઠા હતા, અંદર સીસીટીવી કેમેરા પણ નથી. તમે એક બાજુ જે આરોપી છે એની જ રજૂઆત સાંભળો. ચેતરભાઈ પણ અંદર રજૂઆત આપેલી હતી ને એમની અરજી આજ સુધી દાખલ થઈ નથી. કેમ દાખલ નથી થઈ? કેમ એક તરફી જ દરખાસ્ત લેવામાં આવી છે અને છતાં આખો દિવસ એમને બેહાડીને રાખ્યું? તો પેલા સંજય વસાવાને કેમ એના પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી? તો એમની એવો તપાસ થવી જોઈએ. અમે તો એ ઈચ્છીએ છીએ કે સેન્ટ્રલ ટીમથી કે કોઈ એક બીજી કમિટી બેસે અને આની ઇન્ક્વાયરી થવી જોઈએ. જેટલા પણ પોલીસવાળા કે અધિકારીઓ આમાં ઇન્વોલ્વ છે એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તો આ હતા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા. તેમને કેવું છે કે જે સમગ્ર બાબત છે એ બાબતે તપાસ થવી જોઈએ અને જે એમની ચેતરભાઈ સામે જે કેસ થયો છે એ રાજકીય છે એવું એમનો આરોપ છે. ત્યારે જોવાનું રહેશે કે આ બાબતે આમ આદમી પાર્ટી હાલમાં ભારે એગ્રેસિવ દેખાઈ રહી છે અને આજે નર્મદા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.